તું આવતા વર્ષે મને આઈફોન 18 લઈ દે. હવે અહીંયા પછી ધોવાશે ને, અહીંયા મારે વોશિંગ મશીન નથી. બનવાનું છે પાઉં ને બટેટી. પાઉં નથી બનવાના. પપ્પા કે દિવાળીના દિવસે ભલે ઘર ખરાબ ભલે લાગે પણ છોકરીને ન લાગવું જોઈએ. હવે એને લાગ્યો બીજા કોકને લાગશે. વાગી ગયા છે 11:30 અને અહીંયા મમ્મી થઈ ગયા છે રેડી થઈને બેસી ગયા છે મહેમાનની રાહ જોઈને. ચલો મમ્મી હેપી ન્યુ યર અને જય શ્રી કૃષ્ણ નવા વર્ષના. એક ફેમિલી આવી ગયું નહીં, બાકી બધાય હવે મારે કોડીનારમાં થોડુંક મોડું હોય. જુઓ તમે ટાઈમ એને જો હજી રેડી થાય છે અમારે. હા બેન હેપી ન્યુ યર દીકરા. ઓકે જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભકામના. માતાજી તમને બધાને સુખ સમૃદ્ધિ ને સારું સ્વાસ્થ્ય આપે, કારણ કે સ્વાસ્થ્ય વગર બધું નકામું છે. આજે અમે થોડાક વહેલા ઉઠી જઈએ, કારણ કે છે ને નીચે ફ્લોર ક્લિનિંગ ને બધું વહેલું કરી લઈએ. અને અત્યારે તો હેલ્પર ન આવતા હોય એટલે વાસણ એ બધું હોય ને. પ્લસમાં અમારે પહેલેથી જ અહીંયા મારા મમ્મીના ઘરે ભરેલું શાક બનાવે અને અમારે અહીંયા છે ને આજે ઊંધિયું જ બનાવે. મોસ્ટલી બધાના ઘરે અહીંયા અમારા પરિવારમાં ઊંધિયું જોયા છે બપોરે, એટલે એ રીતનું છે મેનુ. ઊંધિયું, રોટલી, કઢી, ભાત, એટલે એમાંય થોડોક ટાઈમ જાય એટલે એ રીતનું છે. એટલે સવારથી જ બધું આમ ફટાફટ પતાવવા માંડીએ, કારણ કે બધાને દર્શન કરવા જવું હોય, બધાના ઘરે બેસવા જવાનું હોય, તો એ રીતનું છે. તો ચલો બ્લોગમાં આગળ વધીએ. ચલો આપણે થઈ ગયા છીએ રેડી. દીપક આવી ગયા હોય તો હવે બધાના ઘરે દર્શન કરી, સોરી આશીર્વાદ લઈ આવી. ચલો હેપી ન્યુ યર. હેપી ન્યુ યર બધાને. તને મારા તરફથી એવા આશીર્વાદ કે તું આવતા વર્ષે મને આઈફોન 18 લઈ દે. 18 હજી લોન્ચ થયો નથી, પણ આવતા વર્ષે થઈ જ જાય ને. આવતી દિવસ થઈ જ જાય. 17 લઈ દેજે બસ. બસ એક પછી. અને સોનાના ભાવે એવા થઈ જાય કે આપણે 2-3 બિસ્કિટ એકારે લઈ શકીએ. એટલે વધી જાય કે ઘટી જાય. બરાબર ને? ચલો હવે જઈ આવી બધાના ઘરે. કા તું જઈ આવ રાંદલ હતો અવતાર માતાજીનો? ના નહોતા એવું છે. ચલો વાગી ગયા છે 3. અમારે આંસીબેનને જો અહીંયા લાગ્યું છે એટલે અમે થોડાક હેરાન થઈ ગયા હતા થોડીક વાર પૂરતા દોડા દોડીમાં. અને આજે જ અમારે નીચે ટાઇલ્સ નીકળી ગઈ છે કા હોલની. કાલે જ સાંજે નીકળી. એને મુહૂર્ત હાચવું અમારે દિવાળીનું, એટલે આ બેનને લાગી દોડાદોડીમાં. એટલે અત્યારે ફોન આપ્યો છે ને જમવાનું શૂટિંગ કાંઈ થયું નહીં. ઊંધિયું બનાવ્યું હતું એ જો એને આખું અહીંયા લોહી લોહી તમને દેખાતું હશે, બધે લોહીવાળું થઈ ગયું છે. એને છે ને અહીંયા ચીરો જ પડી ગયો છે. થોડીક વાર તો બહુ રોઈ બેન. હા નહીં માં નહીં. હવે કઈ દે 5 રૂપિયા કે એકવાર બોલ દે. એકચ્યુઅલમાં છે ને અમારે આ નીચે ટાઇલ્સ જે છે ને એ આમ તો થોડાક ટાઈમ પહેલાં આમ જરાક અવાજ આવતો હતો, પણ દિવાળી હતી ને મીન્સ માથા ઉપર, એટલે મમ્મી ને પપ્પા કહે કે આપણે દિવાળી પછી કરાવી લઈએ. તો ખબર નહીં કાલ બપોર પછીથી આમ કડકડ અવાજ વધારે આવ્યો ને. આમ એક તો હાવ ઉપર આવી ગઈ છે. અહીંયા કપડું રાખી દીધું હતું કે કોઈને વાગે નહીં, પણ આ બેન દોડાદોડી કરતા હશે ને એને ખબર નહીં કઈ રીતે લાગ્યું. 2 થી 3 જગ્યાએ એવી રીતે નીકળી ગઈ છે. એટલે હવે જસ્ટ બસ 2-3 દિવસમાં બધું ચાલુ થાય ને એટલે કરાવવાનું જ છે. એમાં એ બેનને જરાક લાગી ગયું ટાઇલ્સ. એમાં કંઈ શૂટિંગ ન થયું. થોડીક વાર બહુ રોઈ અને લોહી એટલું નીકળ્યું અને માંડ સોફરા મેસીન લગાવી દીધી. પહેલાં બધું સાફ કર્યું કે કાંઈ કોણી કે એવું કાંઈ અંદર નથી ને એ જોવા માટે. પછી સોફરા મેસીન લગાડી અને બધું થયું. એટલે છોકરાઓ રવે ને ત્યાર પછી કાંઈ ન થાય આપણું કામ. એટલે અત્યારે જો એસીનો અવાજ થોડોક તમને આવતો હશે ને ચાલુ રાખ્યો છે, કારણ કે એને આમ પેલું ન થાય ને તો તરત યાદ આવી જાય. હવા ન આવે ને મોબાઈલ લઈ તોય યાદ આવી જાય, એટલે થોડુંક ભૂલાય ને એટલા માટે અત્યારે આપ્યો છે ફોન. તો શું પેકિંગ ચાલુ થઈ ગયું? ના ભાઈ ના. તો
હવે આ બધા કપડાં છે ને ભેગા થઈ ગયા છે. કાલે બધા નવા પહેર્યા હોય, આજે નવા. હવે અહીંયા પછી ધોવાશે ને. અહીંયા મારે વોશિંગ મશીન નથી. બેન આવે એની 2 દિવસ રજા છે એટલે ત્યાં અમે રાજકોટ વયા જશું. એટલે પછી હવે રાજકોટ જઈને જ બધા ધોશું. એટલે બધા અલગ કરું છું. આજે આટલો મસ્ત ડ્રેસ પહેર્યો તો આખી પહેરી હતી. તો અમે બધા એના ઘરે ગયા ને પછી આવીને બધાનું ફોટોશૂટ કરી ફેમિલી સાથે. તો જસ્ટ જયમાન ત્યાં આંશીબેનને વાગ્યું એટલે એક ફોટો નથી લીધો મારો, દીપકનો, હિયાનો, કોઈનો નહીં. એટલે છોકરાઓ નામ થાય ને એટલે આવું થઈ જાય. ક્યાંય ક્લિક નથી થયો ફોટો. એવું રહ્યું 9 વર્ષ. પણ હવે એને સારું છે. અત્યારે પપ્પા સાથે રમે છે એટલે વાંધો નથી. ભૂલાઈ ગયું છે એટલે શાંતિ. જો હિયાબેન બટેટાની તૈયારી કરે છે. આજે શું બનવાનું છે? પાઉં ને બટેટી. પાવ નથી બનાવવાના. પાવ બાર ને બટેટી. ઓકે, પણ હિયા તો આ નહીં ખાય. એ તો ઊંધિયું ખાશે મારો દીકરો. અરે મારે ખાવાની ઈચ્છા હતી પણ દાદીએ ના પાડી કે ઊંધિયું છે જ નહીં. દાદા માટે રાખવાનું છે એટલે હું નહીં ખાઉં. પપ્પા નથી આવવાના મૂળ દ્વારકા. અમે બધા જાય છીએ. ક્યાં જાય છીએ આપણે? જોરથી બોલો જરાક, વ્યુઅર્સને સંભળાય ને એવી રીતે. અવાજ જ એવો છે. મૂળ દ્વારકા જવાના છીએ દરિયે. લસણવાળી બટેટી લઈને ભૂંગળા. આ જો સોફા આમ ખસેડવા પડ્યા. એ લાદી તૂટી ગઈ હતી ને તો એની ઉપર રાખી દીધા કેમ કે હવે કોઈને પગમાં ન લાગે એટલે. અહીંયા આ એક રાખી દીધું છે કેમ કે લાદી તૂટી ગઈ છે. જો બતાવું, આ પગમાં લાગી જાય એમ છે એટલે અહીંયા આ રાખી દીધું. અમારા આનું બેનને આ લાગ્યું હતું ને એટલે પછી હવે સોફા જ આમ લઈ લીધા. પપ્પા કે દિવાળીના દિવસે ભલે ઘર ખરાબ ભલે લાગે પણ છોકરીને ન લાગવું જોઈએ. હવે એને લાગ્યો બીજા કોકને લાગશે એના કરતાં સોફો જ આમ લઈ લ્યો કે ઘર ભલે જેવું લાગે એવું કે. કામ કરતાં કરતાં ખાવું પડે કેમ કે સ્ટેમિના બહુ ઓછો થાય તમારે. કામ કરતા કરતા થાકી જવાય. કેટલો હિંમત વાળો જ મારો દીકરો. પગમાં લાગ્યું છે તોય બિચારો બટેટા ફોલે છે. હા, કામ તો કરવું જ પડે ને. ડેડી તને શું બોલાવતા ખબર છે? જાન્યુઆરી પછી હે ગુરુવારી. અમારી દીપક આવું ઊંધું જ શીખડાવે. ગુરુવારી. એને એક વિડીયો જોયો તો એક નાના છોકરાનો. જાન્યુઆરી ગુરુ. બસ આવું શીખવાડો. છોકરીઓને વગાડવામાં કોઈનો હાથ હોય ને તો એક જ માણસનો માણસનો. હસી મજાક તો જોઈએ ભણતરની સાથે. હસતે રહો. બોલતો આનું એકવાર બાજુ. જાન્યુઆરી હા પછી હા શું બોલે ડેડી? હે નહીં ડેડી શું બોલે? ગુરુવારી.
અહીંયા બટેટી બની ગઈ છે, બધી તૈયારી થઈ ગઈ છે. અહીંયા પાથરવા માટે બેડશીટ, ડબ્બો, ચમચો, દિવાળીના નાસ્તા ને પ્લેટ. હિંચકા હશે ને એ હિંચકા ખાઈશ તું? તું મારે છે ને આખું ઘર સેવામાં જાને. ચલો વાગી ગયા છે 8:30 ઉપર થઈ ગયું છે અને અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે. જ્યાં અમે જવાના છીએ જમવા માટે દરિયા કિનારે. તો આજ તો અંશુબેનને મજા નહોતી ને એટલે આખો દિવસ એમાં ને એમાં જ ગયો અને સાચવવામાં જ. કારણ કે છોકરાઓને જરાક કંઈક થાય ને એટલે એ લોકોને આખો દિવસ સાચવવા પડે. થોડીક વાર થાય ને એટલે મારે ખોડામાં લઈને બેસવું પડે. એટલે એ રીતનું થતું હતું. ઓલમોસ્ટ અમે ઘરમાં બધા એને સાચવવામાં જ હતા આજે. એટલે આજે કોઈ એને મોબાઈલની કે કાંઈ નાઈ નથી પાડી. કારણ કે જો એ આપીને તો એનું માઇન્ડ ડાયવર્ટ થાય ને તો એને ભૂલાય છે. આમ તો ચીરો સારો એવો પડ્યો છે પણ હવે અત્યારે સારું છે ને મૂડમાં છે અત્યારે એટલે વાંધો નથી. બરાબર એ રીતનું છે. અહીંયા છે ને સરસ બેસવાનું પણ છે. આ રીતે મંદિર છે, આ રીતે બેસવાનું છે. ને જો અહીંયા દરિયો છે મસ્ત. જો અને અમે છે ને આમ આગળ પગથિયાની ઓલી બાજુ જમવા બેસવાના છીએ. ઈ પગથિયાની ઓલી બાજુ ઈ મંદિર છે ને દ્વારકાધીશનું. કા સરસ મૂર્તિ સરસ છે. આપણે અત્યારે બંધ છે. નતર બતાવત બધાને. રિયલ મૂર્તિ છે ને સેમ. હે આની દ્વારકાની સેમ મૂર્તિ છે ને. ઇતિહાસ બહુ સારો છે પણ મને બહુ નથી ખબર. જેને ખબર હોય એ કોમેન્ટ કરજો. હા